સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીના દર્શન કરી ભક્તો ઝૂમી ઉઠ્યા। ભક્તિ સાથે થઈ રહ્યા છે રણછોડરાયને મોસાળમાં લાડ। આ વખતે મોસાળું દર્શનનો સમય ભક્તો માટે વધારવામાં આવ્યો છે। ભગવાનનું મોસાળું સવારે 11 થી સાંજે 8 વાગ્યા સુધી દર્શન માટે મુકાશે। આવતીકાલે વિશેષ ડ્રાયફ્રૂટનો મનોરથ ધરાવવામાં આવશે। દરરોજ સરસપુર રણછોડરાય મંદિરે ભજન કીર્તનનો કાર્યક્રમ હોય છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે। અત્યારે હાલ સરસપુર મામાના ઘરે બિરાજમાન છે ભગવાન। આપ જોઈ શકો છો ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી મામાના ઘરે બિરાજમાન છે। મામાના ઘરે લાડ લડાવવામાં આવી રહ્યા છે, જાત જાતના મિષ્ટાન પીરસવામાં આવી રહ્યા છે। આવતીકાલે ડ્રાયફ્રૂટનો જે છે મનોરથ તેમને અર્પણ કરવામાં આવશે। 22 તારીખે મામેરા દર્શન કરવામાં આવશે। અને આપ જોઈ શકો છો સરસપુર ખાતે જે ભગવાનનો ઠાઠ મામાના ઘરે અતિ સુંદર જોવા મળી રહ્યો છે। ભગવાનના સાથે જે ભક્તો છે તે ભક્તિમય માહોલમાં સરસપુર ખાતે ભજન કીર્તન કરી રહ્યા છે। મહિલાઓ છે તે ભજન મંડળી કરી રહ્યા છે અને દરરોજ નિત નવા કાર્યક્રમો અહીં ભગવાનના આસ્થા અને ભક્તિના કરવામાં આવે છે। અત્યારે હાલ આપ જોઈ શકો છો મહિલાઓ અતિ વ્યસ્ત ભજનમાં મગ્ન ઝૂમી રહ્યા છે। નાની બાળકી છે તે સુંદર રીતે ભજનમાં નાચી રહી છે, ઝૂમી રહી છે। મહિલાઓ છે તે અત્યારે હાલ જે ભજનમાં વ્યસ્ત છે, ભજન કરવામાં આવી રહ્યા છે। અને ભગવાન અહીં મોસાળમાં છે એટલે એક અનેરો ઉત્સાહ છે। જ્યારે મોસાળમાં ભાણેજ આવતા હોય ત્યારે સ્વાભાવિક છે મામેરા પક્ષ અને મોસાળમાં ઉત્સાહ હોય, પરંતુ જ્યારે ભાણેજ ભગવાન હોય, જગન્નાથ હોય ત્યારે એનો ઉત્સાહ ઓર વધી જાય છે। અને અત્યારે હાલ નસીબદાર છે આ જે મોસાળ પક્ષો એ રોજ આનંદ ઉત્સાહમાં ભક્તિમય માહોલમાં જોવા મળે છે અને દરરોજ નીત નવા જે કાર્યક્રમો સાથે ભાવતા ભોજન જે પીરસવામાં આવે છે અને જે ભક્તિમય માહોલમાં લોકો દર્શન કરે છે। શું કહેશો બા, અહીં ભજન કરો છો, કેવી મજા આવી રહી છે? મજા બહુ આવે છે, તો દરરોજ જઈએ ભજનમાં। શું કહેશો, ભજન મંડળી કરી રહ્યા છો, કેવી મજા આવે છે? અમને ખૂબ જ મજા આવી રહી છે। અમારે બહુ ઉત્સાહ વધી રહ્યો છે। જેમ જેમ દિવસો નજીક આવે છે તેમ તેમ ઉલ્લાસ વધતો જાય છે। ભજનો ખૂબ સરસ થાય છે। અમે 4-4 કલાક ભજનમાં બેસી રહીએ છીએ અને ભગવાનની સાથે બહુ લાડ લડાવીએ છીએ। ભગવાનને જાંબુ, મગનો અને બધાનો પ્રસાદ અમે જમાડીએ છીએ। વિવિધ ભાતના ભોજન કરી અને જમાડીએ છીએ। ખૂબ સારી રીતે મિષ્ટાનો અને પ્રજાનો પ્રસાદ વહેંચાઈ જાય છે અને મંદિરમાં ખૂબ જ ભીડ જામે છે। અમે દરરોજ મંદિરમાં આવીને બંને ટાઈમ ભજન કરીએ છીએ અને બહુ જ આનંદ થઈ રહ્યો છે। દિવાળી કરતાં પણ અમને અનેરો આનંદ વર્તાય છે। અહીંયા ખૂબ જ મજા આવે છે અહીંયા ગાડે અમારે। નાની બાળકી પણ સુંદર રીતે ઝૂમી રહી છે। બેટા, શું કહેશો, જે રીતે ભગવાનની ભક્તિ કરી રહ્યા છો, કેવી મજા આવે છે? ખાસ અત્યારે હાલ ભજન મંડળમાં સામેલ થઈ છે, મહિલાઓ ભજન મંડળીમાં જોડાયા છે અને આપ જોઈ શકો છો કેટલો ઉત્સાહ, કેટલો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ભગવાન જ્યારે અહીં મામાના ઘરે બિરાજમાન છે, રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે। હવે અમાસના દિવસે ભગવાન નિજ મંદિર પરત જશે અને એકમના દિવસે નિજ મંદિર ખાતે આરંભ કરશે અને 22 તારીખે જે ભગવાન છે તેમના ખાસ જે મામેરા છે તે દર્શન કરવામાં આવશે અને 27 તારીખે નિજ મંદિરથી નગરચર્યાએ નીકળશે અને તેની તૈયારીઓ આપ જોઈ શકો છો। કેટલો જબરજસ્ત ઉત્સાહ, કેટલો જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે। આ છે સરસપુર ખાતેનું રણછોડરાય મંદિર અને અત્યારે હાલ પણ મંદિરમાં અદ્ભુત અવિસ્મરણીય જે ભક્તિ અને જે કહેવાય કે સંગીત સાથે જે ભજન મંડળીમાં મહિલાઓ ઝૂમી રહ્યા છે। નસીબદાર છે આ જે મોસાળવાસીઓ છે અત્યારે હાલ ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરી રહ્યા છે, રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે અને આ માહોલને લઈને અત્યારે હાલ પણ જે છે મહિલાઓમાં ખુશી અને ઉત્સાહમાં ઝૂમી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન ગઢિયા, ગુજરાત, સરસપુર, અમદાવાદ। ભગવાન અહીંયા આગળ જ્યારે મંદિરે અહીંયા મોસાળમાં બિરાજમાન થયા છે, ભગવાન જગન્નાથજી
બેન સુભદ્રાજી ને ભાઈ બલરામજી, ત્યારે એ ભાણેજ સ્વરૂપે જ્યારે અહીંયા મોસાળમાં બિરાજમાન થયા છે, ત્યારે ભાણેજ જેમ આપણા ઘરે આવે એમને જે લાલ લડાવવામાં આવે છે એ જ રીતે ભગવાનને પણ ખૂબ લાલ લડાવવામાં આવી રહ્યા છે. એમાં અત્યાર સુધીમાં ઘણી અમદાવાદની ભજન મંડળીઓ પણ અહીંયા આવી છે. તદુપરાંત મનોરથો પણ અહીંયા આગળ કરવામાં આવ્યા હતા. અને હવે આવનાર દિવસોની અંદર એક ડ્રાયફ્રૂટનો મનોરથ છે અને મગજનું મહામનોરથ પણ અહીંયા આગળ કરવામાં આવશે. અને 22 તારીખના રોજ દર વર્ષે જે આપણે મામેરા દર્શન જે આપણે 4 થી લઈને 9 વાગ્યા સુધીનો સમય રાખતા હતા, એ આ વર્ષે અમે ફેરબદલ કરીને વધુને વધુ દર્શનાર્થીઓ અહીંયા આગળ દર્શન કરે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે.